કાંઈ કરી લ્યો ભલાયું થોડું દેવું. સતી તોરલ જેસલજીને કહે છે આ બધા નિદારી હતા, ધણીના પીરનો પરિવાર બધો. સતી તોરલ ને જેસલજી પેલું ભજન ગાયું ને, મહારાણી ધર્મ જિલ્લો તોરલ કાઠિયાણી ધર્મ ને જિલ્લો. જાડેજાને બારગામ જવાનું થયું. સતી તોરલ ને કીધું હાજે પાછો વળી આવીશ, આશરે કોઈ સાધુ સંતો આવે, અતિથિ અભ્યાગત આવે તો આશરાનો ધર્મ પાળજો. સમય એવો બન્યો 5-25 સાધુ આંગણે આવી ગયા. ઝૂંપડીમાં એક ટકનું અનાજ નથી. આ ભક્તોના વેદનાઓ તો જો તમે, આ વાણી બધી જે ગવાય ને એની વેદનાની વાણી છે વાળા. ભજન છે મનોરંજન નથી, આત્મરંજન છે. આત્માને આનંદ મળે, મનોરંજન બીજું. આમાં એની વેદનાઓ પડી છે, મહાપુરુષોની, સંતોની, ભક્તોની, જતી સતી દાતારોની. પાંચ 25 સાધુ આવી ગયા. દ્રષ્ટિ કરી, ઓહો, ઝૂંપડીમાં દ્રષ્ટિ કરીને જોયું તો એક ટકનું અનાજ નથી. સતી વિચાર કરે છે ક્યાં જાવ, શું કરું. દ્રષ્ટિમાં આવ્યો સધીર, ત્યાંનો વાણિયો હતો, શેઠ હતો ત્યાંનો અંજારનો, ને છેલ્લો એક બાકી હતો. સતી તોરલ ને છેલ્લો એ લેવામાં બાકી હતો. સતી તોરલ ધીમે ધીમે પગલા માંડ્યા સતીરાની આટડી બાજુ. આ તો કામી પુરુષ હતો. ખાલી સતીને જોયા ને તોરલ ને મીટ મંડાઈ ગઈ. આમ જોઈ રહ્યા, તોરલ મારી આટડી. સતી કીધું કે સધીર શેઠ દરબાર હાજર નથી, સાધુડા આંગણે આવી ગયા છે. એ જમી જાય, એ પ્રસાદ લઈ લે એટલું અનાજ જોઈશે. એટલું અનાજ જોઈશે. અને હાજે દરબાર તમારું બધું વળતર આપી દે. ત્યાં તો કામી પુરુષ હતો. ખાલી કીધું કે એમ નહીં, કઈ લાવ્યા નથી ભેળું, કઈ છે નહીં. તે સતી કીધું કે અમારી પાસે એવું ન હોય, કાંઈ દમડી તો ન જ હોય. ભગત ને માં લક્ષ્મી ગયા ને નારાયણના ઘરમાં, ભગવાનના ઘરમાં, વિષ્ણુ નારાયણના ઘરમાં. તે માએ કીધું મા લક્ષ્મી કે મને જરાક એટલું તો બતાવો, તમારથી કોણ મોટું છે, મારે લાજ કોની કાઢવી. તે વિષ્ણુ નારાયણ ભગવાન બોલ્યા કે મારથી મોટો મારો ભગત છે, મારાથી મોટો મારો ભગત છે, એની લાજ કાઢી. એટલે સાધુડા પાસે, ભક્તો પાસે સંપત્તિ ન હોય વાલા. રામ નામનું ધન જબરું હોય, બીજી આર્થિક સંપત્તિ ઓછી. કીધું કે સધીર બીજું કાંઈ છે નહીં, આ માળાઓ છે ને ભગવાન વસ્ત્રો છે, એક તારો છે. અને પછી ટકોર કરી સધીરે, કામી સધીરે કીધું કે તો આ સુંદર કાયા તો આપી, દેહ તો આપીશ, આ તો જગદંબા હતી. કે તને આ દેહનો મોહ છે, આનો મોહ છે, આને તો શું કરીશ કે જે આજની રાત મારે મેલે પધારો. ટકોર કરી સતીને. સતી વચન આપ્યું, મારું વચન છે જ્યાં હું રાતની 12 વાગે આવીશ, પણ મારા સાધુ મારે આંગણેથી ભૂખ્યા જાય. સતી તોરલ મહાસતી સાણા, પણ સધીરાને બોલે બંધાણા. શરીર વેચીને લાવ્યા દાણા, ભક્તિને માટે. ભક્તિ કઠણ છે વાળા. શરીર વેચીને લાવ્યા દાણા, ભક્તિને માટે. કીધું કોઈ વાંધો નહીં સધીર, હું આવીશ રાત્રે. સંતોને જમાડ્યા, વિદાય દીધી, ગજર ભાંગ્યો. સંધ્યા વેળા થઈ તો દરબાર આવ્યા. જાડેજો 12 ગામથી આવ્યા. ત્યાં જોયું તો નવંઢા જેવા લુગડા પહેરીને, એવા લુગડા પહેરીને સતી બેઠા છે. જાડેજે આમ દ્રષ્ટિ કરીને જોયું, ઓહો, આ રૂપમાં તો કોઈ દી જોયા નથી તમને. આજે આવા વસ્ત્રો પહેરવાનું કારણ શું? આવા વસ્ત્રો પહેરવાનું કારણ શું? તો સતી કે દરબાર તમે 12 ગામથી આવો છો, બેહો ઘડીક વાર, પાણી પીવો,
બધી વાત કરું તમને માણેક. નહીં, ક્રોધી હતા પોતે. આ તો માં જગદંબાનો પ્રતાપ છો તે બધું મુકાઈ ગયું. ઓહરીમાં બે રાખતા, એક તારો પીડ્યો ને સામે તરવાય ટાંગતા. કઈ કેની જરૂર પડે તો તલવાર તો સતી નો ઉપાડવા દેતા એને. એ બાજુ દ્રષ્ટિ કરીને જ્યાં જોવા જાય ને ત્યાં સતી હાથ પકડી કે જાડેજા ઈ છોડી દીધું છે આપણે. એક તારો જો સામે ટીંગા, એ બાજુ દ્રષ્ટિ કરો કે વાત કરો પેલા, પછી હું પાણી પીશ. એ તો દરબાર સાંભળો, તમે 12 ગામ ગયા ને તમે કહેતા ગયા હતા ને આસરાનો ધર્મ પાળજો. હા, તમે ગયા પછી 5-25 સાધુ આવી ગયા હતા અહીંયા. પછી તમને ખબર છે ઝૂંપડીમાં કાંઈ છે નહીં. હા તો હું સધીરાની હાટડીએ અનાજ લેવા ગઈ, ખાલી નામ પીડ્યું ને ઓલો કામી એની હાટડીએ તમે ગયા શું કામ? તમને ખબર છે ઝૂંપડીમાં કાંઈ છે નહીં, જવું પડે એવું હતું. તો પછી કે સધીરાને મેં વચન આપ્યું છે મારે મધરાતે જવાનું છે. વચન શું વચન? કે મારે મધરાતે જવાનું. ખાલી વેણ પીડ્યા ને તા તલવાર સામું જોયું, રૂવાડા અવળા થઈ ગયા પ્રબારા. ક્રોધી તો હતા પોતે પહેલેથી, તો ક્રોધ શાંત કર્યો હતો. સતી તોરોલે શાંત અવળા થયા, રૂવાડા તલવાર સામું જોયું. સતી હાથ પકડ્યો કે જાડેજા એ નથી કરવાનું, તમારે મને મૂકવા આવવાના છે. ઓહો, આખા જગતે કાળ માર્યો છે, પણ જે ધર્મ માટે જાડેજાએ જે કાળને માર્યો તો કોઈ મહાપુરુષ ન મારી શકે. વાલા ધીરજ પકડી ગયા, શાંત થઈ ગયા. મધરાત થઈ, સતીને કીધું કે હાલો તમે તમારું વચન પાળો, તમે કયો એમ હું હાલું છું. હજી ભજન ગવાઈશ ને, કરી લ્યો ભલાયું થોડા જીવણા. અહીંથી આ ભૂમિ આપણી છોડી, પંચાળની ભૂમિ છોડી સતીને લઈને જે જાય છે ને, ખાલી આમે ખાડી પાર કરીને તા તો જાડેજો બદલી ગયા હતા. આ કાંઠે જાડેજો હતા, એ સામે કાંઠે નહોતા. સતીને કહેશે મોર તમે આલો, પાછળ પાછળ હું ડગલા માંડું છું. બાર વાગે સતીને ખંભે બિહાડ્યા. અને મેઘલી રાત જામેલી, ઝીણો ઝીણો વરસાદ આવે છે. ખંભે બેહાડીને ધીમે ધીમે ડગલા માંડ્યા. સધીરાની હાટડી બાજુ હાટડી આવી, સતીને ઓટલે ઉતાર્યા કે લ્યો સતી તમે તમારું વચન પાળો, હું અહીંયા બેઠો બેઠો ઠાકરની માળા કરું છું. અડા ભીડ પુરુષો, ખાલી મોજડીનો અવાજ આવ્યો ને દાદરામાં. કામી સધીરે કીધું કોણ? તોરલ. કે સધીરા હું તોરલ આવીશું, તારું મારું વચન પાળવા આવીશું. તને જે વચન આપ્યું હતું ને મેં પાળવા આવીશું. તો તમારા પગ ધોઈ પંખાળીને આવજો, પગને ધોઈને આવજો. મારા ગાલીચા છે બગડી જશે, બાર પીચળ જામ્યું છે. બે શબ્દો જગદંબા બોલ્યા છે ત્યાં હો કે સધીર પગ નહીં ધોવા પડે. કેમ? કે દરબાર મૂકવા આવ્યા. ખાલી નામ સાંભળ્યું તા તો ઢીલું થઈ ગયું બધું. બાપુ ભેગા છે તા કે હા. તો સતીને ભૂલી ગયો. ક્યાં છે તા કે એ નીચે બેઠા. ધીમે ધીમે દાદરો ઉતરવા ગયો ને તો ધોતી અંગૂઠામાં આવીને પડ્યો, દડતો દડતો મેદાનમાં પડ્યો. સામો જોઈ તો અડા ભેડ પુરુષો, હાથમાં બેરખો છે, મધરાતી કાળી મેઘલી રાત જામી છે. બેરખો લઈને માળા કરે છે. આમ જોયું, સામું જોઈને પગ પકડ્યા. મારા બાપ મને માફ કરી દે. જાડેજે સામી દ્રષ્ટિ કરી એમને કીધું કે સધીર મારા પગ પકડમાં, ઉપર જે જગદંબા આવીશ ને એના પગ પકડી લે. આ બેરખો મને એને પકડાયો છે. બે દંપતીના સધીરે પગ પકડ્યા. બધું ધન દ્રવ્ય હતું ના ચરણમાં મૂક્યું. કીધું જન્મ લગી મારો જાલગી આયુષ્ય છે, મારું જાલગી જીવન છે. તાલગી મને વચન આપો, તમારી સેવા કરું. અને એક બીજું વચન એવું આપો, તમારી સમાધિ થાય બે મહાપુરુષની. આખા જગતના માનવીઓ તમારા દર્શને આવશે. મને એવે ઠેકાણે તમે એવું સ્થાન આપો, આખા જગતના માનવીઓ મારા મસ્તક માથે પગ મૂકીને તમારા દર્શન કરે.
હાલમાં અંજાર જાજો કોઈ સમય ખ્યાલ ન હોય તમને તો ઉમરામાં સદી શેઠ માણસ છે એના મસ્તક માથે આપણો પગ હોય અને પછી સતી તોરલના જેસલજીના દર્શન થાય છે. તો સતીએ કીધું સધીરા આવું કેમ માગશો કે હું આ પાપમાંથી આ કર્મમાંથી હું મુક્ત ન થાઉં કોઈ દી. મેં મા માથે દ્રષ્ટિ કરીશ, ગુરુદ્રોહી બન્યો છું. આ ભજન જાડેજાને ટકોર કરે સતી તોરલ, હવે 54 વર્ષની ઉંમર થઈ, બુઢિયા થયા છો, પાછા વળી જાઓ કે છે.